તો મહેસાણામાં તળેટી ગામમાં પાણીની પારાયણ શરૂ થઈ છે। એક તરફ ચોમાસાની સિઝન છે અને છતાં પણ પાણી લોકોને નથી મળી રહ્યું। જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ લોકોને પીવાના અને વાપરવાના પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો। બોર તળિયાઓ ખરાબ થઈ ગયો છે અને બોર ખરાબ થયો હોવાથી પાણી ન આવતું હોવાનો તંત્રે જવાબ આપ્યો છે, પરંતુ છેલ્લા 10 દિવસથી તંત્રે આંખાડા કાન કર્યા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનો પાણીના ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા છે, તો છેવટે તળેટી ગામના લોકોએ તાત્કાલિક પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે માંગ કરી છે અને ઉકેલ ન આવે તો મનપા કચેરીમાં માટલા ફોડી વિરોધ દર્શાવવાની ચીમકી પણ આપી છે। તો હવે તળેટી ગામમાં પાણીની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે એક મોટો પ્રશ્ન છે। મહેસાણામાં ભર ચોમાસે કહી શકાય કે પાણીની પોકાર જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો મહેસાણા શહેરના જે તળેટી ગામ છે તેમાં હાલમાં પાણી વગર લોકો જે છે તે તરસે મરી રહ્યા તે પ્રકારની સ્થિતિ છે। હાલમાં આપણી સાથે વાત કરવા માટે તળેટી ગામની જે મહિલાઓ જોડાઈ છે। મુખ્ય વાત કરીએ તો જે પ્રકારે તળેટી ગામનો મહાનગરપાલિકા બનતાની સાથે જ જે છે તે મનપામાં સમાવેશ થયો છે, પરંતુ સમાવેશ તો થયો, હાલમાં પણ તેમની સમસ્યા જે છે તે મનપા દૂર નથી કરી રહી તે પ્રકારના દ્રશ્યો અહીંયા ગામમાં જોવા મળી રહ્યા છે। અહીંયાની સ્થાનિક મહિલાઓ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, શું કહેશો, કયા પ્રકારની સમસ્યા પડી રહી છે અને શા કારણથી પાણી નથી આવી રહ્યું? રજૂઆતો કરી શકે કેમ? બોર બગડ્યો છે। અમને તો એવું કહેવામાં આવ્યું છે 10 દિવસથી કે બોર બગડ્યો છે તો પાણી નથી આવતું, તો નર્મદાનું પાણી આવે તો એ બી થોડું આવે, ના આવે। આખા ગામમાં કેટલી પબ્લિક છે તો પાણી પૂરું પહોંચતું બી નથી અને અમારી રજૂઆત સાંભળવામાં બી આવતી નથી। પહેલા સરપંચ હતા તો એ ગમે તેવો બોર બગડે તો 2 દિવસમાં પાણી આવી જતું, હવે તો 10 દિવસથી બોર બગડ્યો છે તો એનું કોઈ નિરાકરણ જ આવતું નથી। તો હવે અમારે રોજિંદા કામો કેવી રીતે કરવા? બધાને ખબર છે જળ છે તો જીવન છે, તો જળ વગર જીવન અમારું કેવું મુશ્કેલ બની ગયું છે। બેન, તમે શું કહેશો, પાણી ક્યાંથી હાલ મેળવી રહ્યા છો? બોર 10 દિવસથી બગડેલો છે, પાણી નથી આવ્યું, તો પાણી ક્યાંથી લાવ્યું? હવે એ નર્મદાનું થોડું ભરીએ ને ટેન્કર મંગાવીએ, હા ને આ તો આવ્યું જ નહીં ને મ્યુનિસિપાલિટી મેં ગોમ જ્યું તો એનું અમને આ વખો પર મંડ્યો બોર હતો। અમારા ગામના સરપંચ હતા તો અમારે 2 દિવસ બોર રહેતો તો બંધ, ત્રીજા દાડે ચાલુ થતો હતો। આજકાલ કરતાં અઠવાડિયું થઈ ગયું, હજુ પાણી આવ્યું નહીં। બિલકુલ દિયાતી તળેટી ગામની મહિલાઓ, ખાસ કરીને વાત કરી તો જે પ્રકારે મનપામાં ભળ્યા બાદ જે છે તે સમસ્યાનું નિરાકરણ આવવાની જગ્યાએ તેમની સમસ્યા વધી રહી છે। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ જે છે તે તંત્ર દ્વારા હજુ અહીંયા તેમનું જે છે તે એ કાર્યવાહી કરવામાં નથી આવી રહી, બોર નવીન બનાવવાની કાર્યવાહી નથી કરવામાં આવી રહી। મનપામાં ભળાયા તેના પહેલા પંચાયત હતી ત્યારે આ પ્રકારની સમસ્યા થતી, ત્યારે ત્વરિત તેનું નિરાકરણ આવી જતું, તે પ્રકારની વાત પણ મહિલાઓ કરી રહી છે। ત્યારે હવે જોવું રહ્યું કે મનપાનું તંત્ર ક્યારે જાગે છે ને આ તળેટી ગામમાં જે લોકો પાણી વગર જે છે તે હાલમાં તરસે મરી રહ્યા છે તેના સુધી પાણી પહોંચાડે છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।